ક્રિસમસથી શરૂ થશે સરકારની બે ઇન્સેન્ટિવ સ્કીમ્સ. 25 ડિસેમ્બરથી 100 દિવસ માટે 15,000 કસ્ટમર્સને રોજ અપાશે 1,000 રૂપિયાના એવોર્ડ. આ વર્ષે ક્રિસમસ પર મોદી સરકાર તમામ દેશવાસીઓ માટે સાન્તા ક્લોઝ સાબિત થઈ શકે છે. નોટબંધીના નિર્ણય બાદ ડિજિટલ પેમેન્ટ કરનારાઓને ક્રિસમસ પર ગિફ્ટ મળી શકે છે. 25 ડિસેમ્બરથી મોદી સરકાર ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા બે સ્કીમ લકી ગ્રાહક યોજના અને ડીજી ધન વ્યાપારી યોજનાને લોન્ચ કરશે. 25 ડિસેમ્બરથી આવતા 100 દિવસ સુધી લકી ગ્રાહક યોજના અંતર્ગત 15,000 કસ્ટમર્સને રોજનો 1,000 રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. આ બાદ એપ્રિલમાં 1 કરોડના મેગા એવોર્ડનું એલાન પણ કરવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત સરકાર ડિજિટલ પેમેન્ટ કરનારાઓ અને કારોબારીઓને દરરોજ અને સપ્તાહમાં એવોર્ડ આપશે. આ બે યોજના અંતર્ગત એક યોજના કસ્ટમર માટે જે લકી ગ્રાહક યોજના અને એક કારોબારીઓ માટે જે ડિજિટલ ધન વ્યાપારી યોજના છે. લકી ગ્રાહક યોજના અંતર્ગત ઘણા જ એવોર્ડ છે. 25 ડિસેમ્બરથી આગળના 100 દિવસ સુધી લકી ગ્રાહક યોજના અંતર્ગત 15,000 કસ્ટમર્સને રોજ 1,000 રૂપિયાનું ઇનામ અપાશે. આ સાથે જ 7,000 લોકોને વીકલી એવોર્ડ પણ આપવામાં આવશે, જેની મેક્સિમમ પ્રાઇસ 1 લાખ રૂપિયા સુધી રહેશે. તો ડીજી ધન વ્યાપારી યોજનામાં 7,000 કારોબારી દર સપ્તાહે 50,000નું ઇનામ જીતી શકશે. અને 14 એપ્રિલ 2017માં મેગા એવોર્ડનું પણ એલાન કરવામાં આવશે. મેગા એવોર્ડ કસ્ટમર અને કારોબારીઓ બંને માટે હશે, જેના વિજેતાને 1 કરોડનું ઇનામ અપાશે. એનપીસીઆઈ આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરશે અને સરકાર આ સ્કીમ પર 340 કરોડ રૂપિયા ખર્ચ કરશે. દેશમાં થતી લેણદેણના 5% ડિજિટલ પેમેન્ટ છે, ત્યારે સરકાર તેને પ્રોત્સાહન આપવા તમામ પ્રયત્ન કરી રહી છે. જનતા ડિજિટલ પેમેન્ટને દિલથી સ્વીકારે અને કેશ પર નિર્ભરતા ઓછી કરે તે માટે સરકાર પ્રયત્ન તો કરી રહી છે, પરંતુ તે કેટલા સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે.